એક નાનકડા હરિયાળા જંગલમાં બે મહેનતુ બહેનપણીઓ રહેતી હતી. એકનું નામ દયાળુ ચકલીબેન હતું અને બીજી તેની જીગરની સાથી ભૂરી ખિસકોલીબેન હતી. દયાળુ ચકલીબેન રોજની જેમ આજે સવારમાં પણ જંગલમાં ઝાડુ મારવાનું કામ કરતી હતી. ગરમી પણ ખૂબ હતી અને પેટમાં ભૂખ પણ હતી. પરંતુ અચાનક ટેન્શન અને નબળાઈના કારણે દયાળુબેનને ચક્કર આવી ગયા અને ધડાકા સાથે જમીન પર પડી ગઈ. અરે ઓ દયાળુબેન, ઓ દયાળુબેન, તમને શું થયું? આંખો ખોલો ને. ભૂરી ખિસકોલી ગભરાઈ ગઈ. એ તરત જ દોડતી દોડતી દયાળુ ચકલીબેનને હોસ્પિટલમાં લઈ ગઈ અને સારવાર પછી દયાળુબેનને થોડી હિંમત આવી. ભૂરી, તને કોઈ બીજું કામનો વિચાર આવ્યો? ના દયાળુબેન, હું તો જંગલના રાજા સિંહ મહારાજ પાસે પણ ગઈ હતી કે કદાચ તેમની ખેતીવાડીમાં આપણને કામ મળી જાય, પણ ત્યાં પણ કશું જ બન્યું નહીં. કેટલા દિવસ સુધી આ બધું ચાલશે ભૂરીબેન? આપણે તો ભૂખ્યા રહીને કોઈ રીતે ચલાવી લઈશું, પરંતુ એ નાનું કાનું તેનું શું? અરે દયાળુબેન, ચિંતા ન કરો. આજે બાજુના જંગલમાં લગ્ન હતા અને તેમનું જમવાનું ઘણું વધ્યું હતું, એટલે આજે તો આખા દિવસ માટે આપણને ખાવાનું મળી જશે. હે ભગવાન, હજી તમે કેટલી પરીક્ષા લેશો? અને આમ તે દિવસે નાનો કાનું, ભૂરીબેન અને દયાળુબેન ત્રણેય ભરપેટ ભોજન કર્યું. પરંતુ દયાળુબેનના મનમાં એક જ વિચાર ગુંજી રહ્યો હતો. શું મને ક્યારે સારું કામ મળશે? પરંતુ શું દયાળુ ચકલીબેનને સાચે જ કોઈ નવું કામ મળશે કે ફરીથી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? બીજા દિવસની સવાર થઈ. ભૂરી ખિસકોલી અને દયાળુબેન ફરી એકવાર આશા લઈને કામની શોધમાં નીકળી પડ્યા. ગરમી, થાક અને ચિંતા હોવા છતાં દિલમાં એક જ આશા હતી કે આજે તો કંઈક કામ મળશે. દયાળુબેનને એક મોટી કિરાણાની દુકાન દેખાય છે. ચાલ ભૂરી, આ દાદા પાસેથી પૂછીએ. દાદા, દાદા, કઈ કામ મળશે? સામાન લાવવું હોય, ગોઠવવું હોય, કઈ પણ કામ? અરે રે બેન, પહેલેથી જ ધંધો મંદો ચાલે છે, એટલે અત્યારે કોઈ કામ નથી. ઠીક છે દાદા. અને આમ દયાળુ ચકલીબેન અને ભૂરી ખિસકોલી ફરી આગળ વધ્યા. થોડું આગળ જતા તેમને એક ચાની ટપરી દેખાઈ. ભાઈ, કોઈ પણ કામની જરૂર છે? બે માણસ માટે, જેમ કે વાસણ ધોવા, ચા બનાવવી કે સામાન લાવવું, કંઈ પણ કામ? અરે બેન, અહીં તો બે લોકો ચા પીવા પણ નથી આવતા અને હું તમને બેને કામ કેવી રીતે આપું? આ વાત સાંભળીને બંને થોડા નિરાશ થઈ ગયા, પરંતુ હિંમત હાર્યા વગર આગળ વધ્યા. થોડું આગળ જતા જંગલના રાજા સિંહ મહારાજ તેમને મળ્યા. જય શ્રી કૃષ્ણ રાજા સાહેબ. બોલો બોલો દયાળુબેન, શું વાત છે? અમે બંને આજે એક કામની શોધમાં નીકળ્યા છીએ. અમારા ઘરની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. જો તમે કંઈ કામ આપો તો. અત્યારે તો સાચે જ મારી પાસે કોઈ કામ નથી, પરંતુ 15 દિવસ પછી આવજો. ખેતીવાડીમાં કદાચ કામ મળી જશે. ઓહો, 15 દિવસ પછી? ચાલો, કઈ વાંધો નહીં સિંહ સાહેબ, અમે નીકળીએ છીએ. અને આમ ભૂરી ખિસકોલી અને દયાળુ ચકલીબેન આખો દિવસ જંગલમાં કામની શોધમાં ભટકતા રહ્યા. એક દુકાન પછી બીજી, પરંતુ ક્યાંયથી પણ તેમને હાનો જવાબ મળ્યો જ નહીં. સાંજ પડી ગઈ. થાકેલા પગ અને વધુ થાકેલું મન. ખબર નથી પડતી દયાળુબેન, કિસ્મતમાં શું લખ્યું છે? જે પણ લખ્યું છે ને ભૂરી, એ સારું જ લખ્યું છે. બસ કૃષ્ણ ભગવાન આપણી પરીક્ષા લઈ રહ્યા છે અને એ પણ જલ્દી પૂરી થઈ જશે. ચાલો, હું જલ્દીથી મેગી બનાવી લઉં. અને આમ તે રાત્રે મેગી ખાઈને દયાળુબેન, ભૂરીબેન અને નાનો કાનું એમ ત્રણેયે કેમ પોતાનો દિવસ પસાર કર્યો. ન તો પેટ પૂરું ભરાયું, ન તો મન, પરંતુ આશા હજી જીવંત હતી. બીજા દિવસે થોડા પૈસા કમાવા માટે
દયાળુ ચકલીબેન ફરીથી જંગલમાં ઝાડુ મારવાનું કામ કરવા લાગી. ગરમી, થાક અને પરિસ્થિતિ બધું સહન કરીને એ ફરી ઊભી થઈ ગઈ. એટલામાં જ એક ઓળખીતો અવાજ સંભળાયો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. મને આ ઝાડના પાન જોઈએ છે. કયા ઝાડના પાન? તમારા પાછળ જે ઝાડ છે ને એના. ઓહો, આ વાયા. આવો આવો, તમે લઈ લો, હું સાઈડ પર જાઉં છું. અને આમ ગેટીબેન એક એક કરીને ઝાડના પાન તોડવા લાગી. દયાળુબેન આશ્ચર્યથી બસ તેમને જોતા જ રહી ગઈ. પણ કીર્તિબેન, તમે આ પાનનું શું કરશો? અરે દયાળુ બેન, આ પાન તો બહુ જ કામના છે. આમાંથી પાચન શક્તિ વધે છે અને શરીરની અંદરની ગરમીને પણ શાંત કરે છે. ખૂબ જ ફાયદાકારક છે. તમને આ ખબર નહોતી? ના, મને તો આવું કઈ ખબર જ નહોતું. ઘેટીબેન તો પાન લઈને ચાલી ગયા, પરંતુ દયાળુબેન એ ઝાડને વારંવાર એક નવી નજરથી જોતા જ રહ્યા. તેમના મનમાં કંઈક વિચાર જન્મી રહ્યો હતો. રાત્રે ભૂરીબેન હાર માનીને ઘરે પાછી આવી, થાકેલી અને પરસેવાથી ભીંજાયેલી. આજે પણ દયાળુબેન કંઈ કામ ન મળ્યું. હવે તો આખો દિવસ ભટકતા ભટકતા આ ગરમીમાં હાલત બહુ ખરાબ થઈ જાય છે. ભૂરીબેન, મેં આપણા ત્રણેય માટે કંઈક નવું બનાવ્યું છે. જરા ઊભા રહો, હું લઈને આવું છું. અને આમ દયાળુ ચકલીબેન એક ટ્રે લઈને આવી, જેમાં 3 સુંદર લીલા પાનના ફ્લેવરવાળા આઈસ ગોળા હતા. આ શું? આઈસ ગોળા? પરંતુ ઘરમાં શરબત ક્યાંથી આવ્યું? આ મેં આ પાનમાંથી બનાવ્યા છે. તમે એકવાર ખાઈને તો જુઓ. પરંતુ શું ખરેખર આ પાનમાંથી બનેલા આઈસ ગોળા સ્વાદિષ્ટ હશે, કે પછી આ માત્ર એક નવો પ્રયોગ છે? આ તો બહુ જ ટેસ્ટી છે. તમે આ કેવી રીતે બનાવ્યું? મારું તો એક જ ડિશમાં પેટ ભરાઈ ગયું. મસ્ત મસ્ત. આભાર તારો મારા કાના. આજે પણ તું અમને ભૂખ્યા સુવા નથી દીધા. આપણા જંગલમાં જે એક ઝાડ છે ને, એના પાનમાંથી મેં બનાવેલો છે આ આઈસ ગોળો. ઓહો, ખરેખર? હા, અને ગરમી માટે તો આ બહુ જ સારું છે. અને આમ ત્રણેય જણા મન ભરીને મજા લઈને આઈસ ગોળાની ડિશ ખાતા રહ્યા. ચાલો દયાલુબેન, હું ફરી કંઈ કામ શોધવા જાઉં છું. ક્યાંક કંઈ મળી જાય તો હું તમને બોલાવવા આવી જઈશ. અરે ભૂરીબેન, ઊભા રહો. મને એક મસ્ત આઈડિયા આવ્યો છે. કયો આઈડિયા? જો આપણને કામ નથી મળતું ને, તો ચાલો આપણે જ કામ બનાવીએ. આજ સાંજથી આપણે આ પપાનવાળું આઈસ ગોળું વેચીએ. પણ કોઈ ખાશે ખરા? એ પણ પાનવાળો આઈસ ગોળો? અરે, આપણે કોને કહેશું કે આ પાનમાંથી બનાવેલો છે? અને ગઈકાલે રાત્રે તમને પણ તો ગમ્યું હતું ને? હા, વાત તો તમારી એકદમ સાચી છે. ચાલો એકવાર રિસ્ક લઈને જોઈ જ લઈએ. અને આમ એક નાનો વિચાર હવે એક મોટા નિર્ણયમાં બદલાઈ ગયો. પરંતુ શું આ જોખમ ભરેલો નિર્ણય સફળ થશે, કે પછી ફરી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? અને આમ ભૂરી ખિસકોલી એ દિવસે ફટાફટ બાકીનો સામાન લેવા નીકળી ગઈ. અને દયાળુબેન એ જ ઝાડના પાનમાંથી મીઠું ઠંડુ શરબત તૈયાર કરી લીધું. લાવો દયાળુબેન, બાકી શરબત જ બાકી હતું. બાકીનું બધું સામાન તો આવી ગયું. અને આમ આખા જંગલમાં લારી લઈને દયાળુ ચકલીબેન અને ભૂરીબેન બંને આઈસ ગોળા વેચવા નીકળી પડ્યા. ઠંડા ઠંડા ગોળા, દયાળુ ચકલીના આઈસના ગોળા. ઠંડા ઠંડા ગોળા, દયાળુ ચકલીના આઈસના ગોળા. એમની લારી જોઈને ધીમે ધીમે ગ્રાહકો આવવા લાગ્યા. અરે રે બુરીબેન, હા શું નવી આઈસ ડીશ છે? હા, એકદમ નેચરલ શરબતમાંથી બનાવેલી નવી આઈસ ડિશ છે. કેટલાની છે? આજે પહેલો દિવસ છે, એટલે આજે તો મફતમાં. અને આમ પહેલા જ દિવસે મફતમાં ઠંડા ઠંડા આઈસ ગોળા ખવડાવવામાં આવ્યા. ગ્રાહકો તો ઝટપટ ખાવા લાગી ગયા. અરે વાહ વાહ વાહ, ખૂબ જ મસ્ત છે. એક બીજો પણ આપો. પરંતુ કાલથી કેટલામાં વેચશો?
ફક્ત 20 રૂપિયામાં એક ગોળો. અને આમ ધીમે ધીમે વધુ ગ્રાહકો આવવા લાગ્યા. શું વેચો છો તમે? આ આઈસ ગોળાની ડીશ છે. આજે પહેલો દિવસ છે એટલે મફતમાં. ઓહો, સરસ સરસ. ચાલો એક ડિશ મને પણ ખવડાવો. અને આમ જંગલના રાજા સિંહ સાહેબ પણ આઈસ ગોળો ખાઈને ખુશ થઈ ગયા. વાહ, આ તો બહુ જ મસ્ત છે. કાલે તો મારી સિંહણને પણ લઈને આવીશ. અને આમ પહેલા જ દિવસે ઝટપટ આખો સામાન ખતમ થઈ ગયો. દયાળુબેન, તમે સાચું જ કહ્યું હતું. ભગવાને આપણી વાત સાચે જ સાંભળી લીધી. હા ભૂરી બેન, કાલથી તો આઈસ ગોળા સાથે મિલ્કશેક પણ વેચીશું. અને આમ બીજા દિવસે સાંજે સ્ટોલ લાગતા ધીમે ધીમે ગ્રાહકો આવવા લાગ્યા. આઈસ ગોળા સાથે તેમનો મિલ્કશેક પણ જબરદસ્ત ચાલવા લાગ્યો. પરંતુ થોડા દિવસો પછી જંગલમાં ભારે વરસાદ શરૂ થયો. વરસાદ એકલો પડ્યો કે દયાળુબેન પોતાનો વેપાર જ શરૂ ન કરી શક્યા. અને આખી રાત વરસાદ પડ્યા પછી બીજા દિવસે સવારમાં એ ઝાડ જ પડી ગયું, જેમાંથી દયાળુબેન શરબત બનાવતા હતા. હે ભગવાન, આ શું થઈ ગયું? આ તમે શું કરી દીધું? ગઈકાલના વરસાદે તો આપણી સૌથી મોટી કમાણીનો સહારો જ લઈ લીધો. અને આમ દયાળુ ચકલીબેન રડતા રડતા એ ઝાડ પાસે ગઈ. તું તો અમારું જીવન જ હતો. અમારો એકમાત્ર સહારો તું જ હતો. હવે આપણે શું કરીશું? હિંમત હારવાની જરૂર નથી ભૂરી બેન. આ ઝાડ તો ફક્ત એક સહારો હતું. સાચી મહેનત તો આપણે જ કરી હતી. એટલે શું કહેવા માંગો છો? એટલે કે હવે કાનો આપણને નવો રસ્તો બતાવી રહ્યો છે. અને વરસાદમાં તો આપણી આઈસ ડીશ ચાલવાની પણ નહોતી. ચાલો આજથી આ ઝાડના મૂળમાં ફરીથી પાન વાવીએ. અને આમ એક બે દિવસ પછી જંગલ આખું સાફ થતાં જ દયાળુ ચકલીબેન અને ભૂરીબેને એ જ પાનનો નવો છોડ વાવી દીધો. થોડા જ દિવસોમાં નવું ઝાડ ઉગી જશે અને પછી શિયાળામાં આપણે એમાંથી શાક બનાવીને વેચીશું. તો મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે જે વસ્તુ આપણને નુકસાન લાગે છે એ જ નવી તક બનીને સામે આવે છે. હાય દોસ્તો, હું છું તમારી દયાળુ ચકી. અમારી છેલ્લી ક્વિઝ ગેમના વિજેતાઓ છે દેવભાઈ પટેલ, શ્રેયાંશભાઈ ચૌહાણ, દેવશભાઈ ગજ્જર. અભિનંદન દોસ્તો. જો તમે પણ ઈચ્છો છો કે આવનારી વિડીયોમાં હું તમારું નામ લઉં તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આજના સવાલનો સાચો જવાબ તમારા નામ સાથે કોમેન્ટ કરો. પહેલા 3 વિજેતાઓના નામ હું આવનારી વિડીયોમાં ચોક્કસ લઈશ. દયાળુ ચકલીબેન શિયાળામાં શું વેચશે? હમણાં જ કોમેન્ટ કરો. હું તમારા કોમેન્ટની રાહ જોઈ રહી છું.